ચૂંટણી છે એટલે નેતાઓ હાલ તો વોટ લેવા માટે બહુ સીધા અને સરળ બની અને પોતાના મત વિસ્તારમાં જાય છે અને ત્યાં જઈને કાલાવાલા પણ કરતા હોય છે, તેમના ઘરનું ભોજન પણ જમતા હોય છે, તેમની સાથે વાતચીત પણ કરતા હોય છે, પરંતુ જનતા પેટ ભરીને તે સમયે તેમને મત પણ આપી દેતી હોય છે અને મત આપતા તે સમયે મતદાર નથી જાણતી હોતો કે નેતાજી 5 વર્ષ સુધી આ ગામનો ચોરો દેખશે કે નહીં અને ક્યાંક દર્શન આપશે કે નહીં, અને એ નથી જાણતો હોતો અને એવો વિચાર પણ નથી કરતો કે ભારતનો નાગરિક હોવાના નાતે તેમની મૂળભૂત ફરજો છે, એમના અધિકારો છે, પણ એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ચૂકતો હોય છે। એ વ્યક્તિ ક્યાંક ધર્મ જોઈને, ક્યારેક વ્યક્તિ જોઈને, કોઈ ક્યારેક જાતિ જોઈને અથવા તો ક્યારેક વિચારધારા જોઈને મત આપે છે અને છેલ્લે તો એવું વિચારીને મત આપતો હોય છે કે આ મારો મૂળભૂત અધિકાર છે એમ કરી અને મત આપી દેતો હોય છે, પરંતુ એ નેતાજી પોતાનો મૂળભૂત અધિકારનું પાલન કરશે કે નહીં તે મતદાર જાણતો નથી અને નેતાઓની મતોની ભૂખ જોઈ તે દયાવાન બની જાય છે અને તે વોટ એ મહાદાન સમજે છે એમ કહીને પોતાનો મત આપી દે છે અને આપવું જ જોઈએ। લોકતંત્ર નો હિસ્સો છે મતદાતા અને એ હિસ્સો હોવાના નાતે મતદાન કરવું જ જોઈએ અને નેતાજી અત્યારે ચૂંટણીના સમયમાં ગામની શેરીઓમાં જોવા મળશે, ગાડીઓમાં જોવા મળશે, એસી વગરની ગાડીઓમાંથી અને એસી વગરની ઓફિસમાંથી બહાર ચાલતા પણ જોવા મળશે અને સવાલ એ નેતાજીને કરવો છે કે સરકારશ્રીની એવી કેટલી યોજનાઓ છે જે આમ જનતા માટે એ યોજનાઓ પહોંચાડવા માટે આપ સાંસદ તરીકે બેસ્ટ માધ્યમ છો અને સૌથી મોટો માધ્યમ છો। શું તમે એ યોજનાઓ પહોંચાડવા માટે તમે દયાહીન તો નહીં થઈ જશો ને? કારણ કે તમે તો વિસ્તારમાં ફરીને મત લીધા છે અને તમે તો કદાચ ખબર પણ હશે કે લોકોની સમસ્યા શું છે અને જ્યારે તમે ચૂંટાઓ છો ત્યારે એ ચૂંટણીનો માહોલ તમે ભૂલી જજો અને તમે કોઈ એક સમાજના સાંસદ કે પ્રતિનિધિ નથી, તમે આખા જિલ્લાના સાંસદ છો અને જો તમારા જોડે પદ, સત્તા અને પાવર આવી જાય છે ત્યારે એ ગરીબ અને છેવાડાના માનવીનું મૂલ્ય સમજી તમને સરકારી આંકડો કે ખાલી કાગળો ઉપર નહીં તેના ઘર સુધી સહાય પહોંચે તેવું કાર્ય કરજો, કારણ કે જેટલો અધિકાર આ દેશ ઉપર તમારો છે તેટલો જ અધિકાર આ મતદાતાઓનો પણ છે અને ક્યારેક તે અધિકાર લેવામાં તો એટલો બધો અટવાઈ જાય છે કે તેમને એ ખબર નથી હોતી કે કઈ ઓફિસમાં જવાથી તેમનું આ કાર્ય થશે અને કોઈ આ એક પક્ષની વાત નથી, આ દરેક પક્ષની વાત છે અને દરેક સંસદ સભ્ય અને એ ચૂંટાયેલા પ્રતિનિધિની વાત છે અને પ્રચારના સમયે તમે મતદારોને ભગવાનનું રૂપ માન્યું છે અને જો તમે આ ભગવાનના રૂપમાં બેઠેલો અંતરાત્માને દુઃખી કરશો તો તેવું પણ કાર્ય તમે ના કરશો, એ પણ તમને મહેરબાની છે। એટલે જ સાંસદ કોઈ પણ પક્ષનો હોય તમને મત આપ્યા છે તો એ પણ તમે યાદ રાખજો કે તમે કરેલા વાયદાઓ તમે ન વિસરાઈ જતા, એ વચન તમે નિભાવજો અને ફરી કહું છું કે આ વાત દરેક પક્ષના અને દરેક ચૂંટાયેલા પ્રતિનિધિની છે, પરંતુ એક વિડીયો એવો વાયરલ થયો છે તેના ઉપરથી જ આ વાત કરવી પડી છે અને એ વિડીયોમાં કે જે વ્યક્તિ સાંસદ બનીને 5 વર્ષ પછી પોતાના મત વિસ્તારમાં જાય છે અને ત્યાંના લોકો મતદારો તેને ઘેરી લે છે અને ગાડીની ઉપર ઘેરવાનો પ્રયાસ કરીને નેતાજી ગાડી દબાવીને બરાબરથી ત્યાંથી નીકળી જાય છે। આ ઘટના છે ઉત્તર પ્રદેશના અમરોહ જિલ્લાની કે ત્યાંના કોંગ્રેસના સાંસદ દાનિશ અલી કે જે મત લેવા માટે તે વિસ્તારમાં જાય છે અને તેમની આ હાલત થાય છે। આ દ્રશ્યો જોઈને આપણને એક સવાલ તો ઊભો થતો હશે કે ક્યાંક આપણે પણ જે સાંસદ સભ્યને મત આપવા માટે જઈ રહ્યા છીએ એ 5 વર્ષ સુધી આપણા કાર્ય કરશે કે નહીં, તે પણ એક સવાલ રહ્યો। નમસ્તે।